ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર અને લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે વડોદરા જિલ્લાના ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ ટાવર ચોક ખાતે ધરણા યોજી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યોજાયેલા આજના આક્રોશ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવળ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, અફઝલભાઈ કાબાવાલા, સિદ્દીકભાઈ માણિયાવાલા સહિતના આગેવાનો અને ચૂંટાયેલા સદસ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાના જીવ સાથે રમાતા આ ખેલ સામે જવાબદાર તંત્ર પર કડક કાર્યવાહીની માંગ અને ગુજરાતના ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે સંગઠને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રજાના હક તથા અન્યાય સામે સતત લડતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ફકીરા ખત્રી, ડભોઈ। ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકારની વાતો કરતા આપણા મુખ્યમંત્રીના રાજમાં જે આપણા રીલો બનાવવામાં વ્યસ્ત હોય એવા ગૃહમંત્રી